આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે 50ની ઉંમર પછી એટલે કે વૃદ્ધાવસ્થામાં લોકોએ ઠંડુ પાણી પીવું જોઈએ કે ગરમ પાણી પીવું જોઈએ। હવે કોઈ પણ ઉંમર હોય, સિઝન અને જે પણ વ્યક્તિ પાણી પીતી હોય એની કન્ડિશન કેવી છે એના ઉપર આધાર રાખે છે કે તમારે ઠંડુ પાણી પીવું જોઈએ કે ગરમ પાણી પીવું જોઈએ। વધારે પડતું ઠંડુ અને વધારે પડતું ગરમ પાણી કોઈ પણ વ્યક્તિ માટે હિતાવહ નથી। હવે તમે એવી જગ્યાએ રહેતા હોય કે તમને ખબર જ નથી કે ભાઈ તમારા વિસ્તારમાં અથવા તો તમારા ઘરમાં કયા પ્રકારનું પાણી આવે છે, તો એવી પરિસ્થિતિમાં તમારે હંમેશા પાણીને ગરમ કરીને પછી ઠંડુ કરીને પીવું જોઈએ। જો ઉનાળો હોય તો તમે એ પાણીને ગરમ કરો અને પછી એને ઠંડુ કરીને પણ પી શકો છો, પરંતુ ઉનાળો ના હોય તો નોર્મલ સિઝનમાં તમારે એ પાણીને લ્યુકવોર્મ એટલે કે હુંફાળું હોય એ જ પરિસ્થિતિમાં પીવું જોઈએ। હવે આયુર્વેદ પ્રમાણે જોવા જાવ તો 50ની ઉંમર પછી આપણા શરીરમાં વાતનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે વાયુનું પ્રમાણ વધારે હોય છે। એટલે આવી સ્થિતિમાં વાયુ દોષને ઓછો કરવા માટે હંમેશા હુંફાળું એટલે કે લ્યુકવોર્મ વોટર જ તમારા શરીર માટે અનુકૂળ રહેશે। પરંતુ જો તમને ખબર હોય કે તમારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ છે, એટલે અથવા તો તમને શરીરમાં પિત્ત વધારે હોય અથવા તો બળતરા થતી રહેતી હોય તો તમારે એને જે લ્યુકવોર્મ વોટર છે એને ઠંડુ કરીને પીવું જોઈએ। પણ વાયુના દોષોને દૂર કરવા માટે અથવા તો વૃદ્ધાવસ્થામાં હંમેશા હુંફાળું પાણી પીશો તો તમારા માટે યોગ્ય રહેશે। અને 50ની ઉંમર પછી મોટાભાગના લોકોને શરીરમાં દુખાવો, શરીર જકડાઈ રહેતું હોય, સાંધાનો દુખાવો હોય તો આ પરિસ્થિતિમાં એ લોકો જો હુંફાળું પાણી એટલે કે બોઇલ્ડ વોટર પીએ તો એના માટે હંમેશા ફાયદાકારક રહેશે। અથવા તો ઘણા લોકોને અસ્થમા, વારંવાર શરદી થઈ જવી, શ્વાસની બીમારી પણ રહેતી હોય છે, એના માટે પણ રાત્રે સૂતા પહેલાં જો તમે હુંફાળું પાણી લ્યુકવોર્મ વોટર પીશો તો આ બધી જ જે પરિસ્થિતિઓ છે એનાથી તમે આરામથી છુટકારો મેળવી શકો। અને સૌથી અગત્યનું, જ્યારે પણ ઉંમર વધે છે, 50-60 જેવી ઉંમર થાય છે ત્યારે લોકોની ભૂખ ઓછી થઈ જાય છે, ખાધેલું પચતું બરાબર નથી અને કબજિયાત રહ્યા કરે છે। આવી સ્થિતિમાં જો એ હુંફાળું ગરમ પાણી પીવે તો એનો જે અગ્નિ છે, એનો જે ડાયજેસ્ટિવ પાવર છે એ થોડોક વધે છે, જેના લીધે એમને ખાધેલો ખોરાક હોય છે આરામથી પચી જાય છે, એમને ભૂખ પણ સારી લાગે છે અને કબજિયાતની તકલીફ પણ રહેતી નથી।